જે રીતે પરિવારજનોનું કહેવું છે કે 3 થી 4 દિવસ થયા તે ઘરે નથી આવ્યો, ક્યાં છે કોઈને ખબર નથી। સીઆઈડી ક્રાઇમે પણ એલઓસી જે છે તે જાહેર કરવાની કાર્યવાહી કરી ચૂકી છે। ત્યારે અમે પણ અત્યારે જે તેનું જે ઝાલાનગરની બહાર જે સૌથી પહેલાં ઓફિસ ખોલેલી હતી તે ઓફિસ પાસે છીએ અને ક્યાંક ને ક્યાંક ઓફિસ આવી અનેક એને ખોલી છે કે જે હિંમતનગરની અંદર સાબરકાંઠા અરવલ્લી બરોડા અનેક જગ્યાએ એની પોતાની આવી ઓફિસ ખોલેલી છે। પરંતુ આ જે છે તેના ઘરની બિલકુલ નજીક આ સૌથી પહેલાં જે ઓફિસ ખોલી હતી એને તે ઓફિસ ત્યાં પહોંચ્યા છીએ અને જે રીતે સામે આવી રહ્યું છે કે તમામ જગ્યાએ તેને અલગ અલગ એજન્ટો મૂક્યા હતા, અલગ અલગ એમાં ઇન્વેસ્ટર હતા, જેમાંથી કેટલાક એજન્ટ જે છે સીઆઈડી ક્રાઇમની રડારમાં આવી ચૂક્યા છે અને તેમની પૂછપરછ જે છે તે પણ કરવામાં આવી રહી છે। ક્યાંક ને ક્યાંક કેટલાક પોલિટિકલ લોકો પણ આમાં જો સામેલ હોય એટલે કે તેમનું પણ ઇન્વેસ્ટમેન્ટ હોય અથવા તો તેમનું ક્યાંક ને ક્યાંક ઓળખતા હોય એ પ્રકારની માહિતી પણ સામે આવી રહી છે। પરંતુ એ સીઆઈડી ક્રાઇમ હજી સુધી ઓફિશિયલ કોઈ માહિતી એ પ્રકારની બહાર નથી આવી। પરંતુ જે રીતે 6000 કરોડનું કૌભાંડ અને તેમના ઘર જે એક્સક્લુઝિવ દ્રશ્યો ન્યૂઝ 18 પાસે છે કે આલિશાન ઘર છે જેની અંદર પોર્શ ગાડી છે, મેકબે, વોલ્વો જેવી કરોડો રૂપિયાની ગાડીઓ જે છે તે ગાડીઓ ક્યાંથી આવી? કારણ કે એક સામાન્ય વ્યક્તિથી આટલા મોટા સુધી પહોંચવા પાછળ ટૂંક સમયમાં તો સવાલ એ જ થઈ રહ્યો છે કે ટૂંક સમયમાં આટલા પૈસા ક્યાંથી આવ્યા તે સૌથી મોટો સવાલ છે। અત્યાર સુધીમાં સીઆઈડી ક્રાઇમે 6000 કરોડનો આંકડો તો આપી દીધો છે, પરંતુ પોલીસનું કહેવું છે, સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે આંકડો હજી વધી શકે છે, તેમાં કોઈ બેમત નથી। હજી આ કરોડોનો આંકડો જે છે તે વધુ આવી શકે છે કે આ જે લોભામણી સ્કીમો આપતો હતો, લોભામણી જે ફરવાની એક સ્કીમ હતી, સાથોસાથ જે 10,000ના 30,000, 30,000ના 80,000 એ પ્રકારે 30 થી 40% સુધી એટલે 10%, 20%, 30% એટલે અનેક લોકોને અલગ અલગ જે છે પોન્જી સ્કીમ આપતો હતો એ પ્રકારની માહિતી પણ સીઆઈડી ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે। જોકે અત્યારે ભૂપેન્દ્રસિંહ જે છે તે ફરાર છે, તે ક્યાં છે કોઈને ખબર નથી, પરંતુ સીઆઈડી ક્રાઇમનું કહેવું છે કે ટૂંક સમયમાં તેને પકડી લેવામાં આવશે, કારણ કે તેની સામે જે છે એલઓસી જે જાહેર કરવા માટેની પોલીસની પ્રોસિજર હોય છે તે પ્રોસિજર કરી દેવામાં આવી છે અને ઇમિગ્રેશન જે છે ગમે ત્યારે એલઓસી એટલે કે લુકઆઉટ નોટિસ જાહેર કરી દેશે, જેથી તે વિદેશ ભાગે તે પહેલાં તેને એરપોર્ટથી પકડી શકાય। તો કહી શકાય કે તેને પકડવા માટે ચારે બાજુથી પોલીસે અત્યારે કાર્યવાહી શરૂ કરી છે, પરંતુ આ અત્યારે ક્યાં છે તેની જાણ નથી અને અત્યારે ઇન્વેસ્ટર્સ છે કેટલાક લોકો બોલવા તૈયાર નથી। એની પાછળ કારણ શું છે એ પણ સીઆઈડી ક્રાઇમ શોધી રહી છે। આપણી સાથે જે સ્થાનિક જે પત્રકાર છે તે બી છે ઈશાન, તેમને પૂછીશું કે શું લાગે છે કઈ રીતે આની પાછળ એની લોભામણી જાહેરાત કરી હતી। ઈશાન, આ સ્કીમ શું હતી, કઈ રીતે સ્કીમ આપતો તે? ચોક્કસ કે આમાં ખાસ કરીને જે કોઈ પણ વ્યક્તિ જાય તો તેને એકના ડબલ કરવાની સ્કીમની લોભામણી લાલચ આપતા હતા। ખાસ કરીને જે રૂપિયા કોઈ 10,000 આપતો 10,000ના 30,000 કરીને આપતા, રિટર્ન આપતા, એ જે લોકો લાલચમાં આવીને મોટી સંખ્યાઓ પણ મોટી રકમો મૂકતા હતા અને ધીરે ધીરે જે છેલ્લા 3 થી 5 વર્ષમાં જ આ જે એકના ડબલ કરવાનો જે આ સમગ્ર મામલો છે બહાર આવ્યો હતો અને અત્યારે હાલ તો આ દિશા જે સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડા પાડ્યા ત્યારથી જ તમામ જેટલી ઓફિસો છે તમામ ઓફિસો બંધ જોવા મળી રહી છે। તો આ ઉપરાંત જે બહારથી ટીવી લાવીને જે બનાવતા હતા અને જે અહીંયાથી બીજા એ પણ જાણવા મળ્યું કે સૌથી પહેલાં જે ટીવી એસેમ્બલ કરતો હતો, ટીવી રિપેરિંગ કામ કરતો હતો, એટલે ટીવી રિપેરિંગ કરવાવાળો વ્યક્તિ કરોડો અબજોનો માલિક કઈ રીતે બની ગયો ટૂંક સમયમાં જ? આમાં કેવું છે કે જે એસેમ્બલ ટીવી છે બીજે નામ સાથે અત્યારે હાલ તો જે અલગ જગ્યાએથી બીજે ટેરેસની દુકાનો ખોલી છે, એક બનાસકાંઠામાં પણ છે, હિંમતનગર ખાતે પણ છે, મોડાસા ખાતે પણ, અને ત્યાં અલગ ટીવી હોય, ફ્રીજ હોય, પંખા હોય, આ પ્રકારની અલગ બ્રાન્ડ બીજાના નામ સાથે ત્યાં વેચાણ કરી રહ્યા છે અને એના કારણે આ જે સમગ્ર મામલો સામે આવ્યો ત્યારથી તમામ દુકાનો ઉપર અત્યારે હાલ તો તાળા જોવા મળી રહ્યા છે। બિલકુલ અત્યારે તાળા છે, પરંતુ મેં કીધું એ પ્રમાણે સામાન્ય ટીવી રિપેરિંગ કરવાવાળો વ્યક્તિ અને જે સામાન્ય ઘરમાં રહેવાવાળો વ્યક્તિ 4 વર્ષમાં કબજોપતિ બની જાય તે સવાલ ઊભો કરે છે કે કેમ કે આટલા શોર્ટ ટાઈમમાં આટલા રૂપિયા ક્યાંથી લાવ્યો એ સૌથી મોટો સવાલ છે। ત્યારે અત્યારે જે છે પોલીસ એ તપાસ કરી રહી છે કે એની પાછળ કોણ છે, કેટલા એજન્ટો હતા, કારણ કે એવી પણ વાત સામે આવી રહી છે કે કેટલાક એવા લોકોના પૈસા છે કે જે એક સારી જગ્યાએ જોબ કરતા હોય, ખાતામાં નોકરી કરતા હોય, એ પ્રકારની પણ વાત સામે આવી રહી છે। તો એ તમામ દિશામાં અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે। પોલીસે અત્યારે જે નનામી અરજીના આધારે તપાસ કરી રહી હતી અને હવે જે છે પોલીસે કાલે પણ મીડિયા સમક્ષ એક જાહેરાત કરી છે કે જે પણ લોકો એમાં ભોગ બનનાર છે તે સામે આવી શકે છે અને પોલીસની મદદ કરી શકે છે। માત્ર મેં કીધું એ પ્રમાણે કે ઉત્તર ગુજરાત મેઇન ટાર્ગેટ ઉપર હતું, જેમાં સાબરકાંઠા, અરવલ્લી અને સાબરકાંઠામાં ખાસ કરીને હિંમતનગર છે, પછી એમનું ગામ છે તેની આજુબાજુ, અરવલ્લીમાં જે છે મોડાસા, માલપુર, પછી ગાંધીનગર, એ તમામ જગ્યાએ તેને જે રીતે ઓફિસ ખોલી હતી અને તે વગ ધરાવતો હતો, તો ક્યાંક ને ક્યાંક પીઠબળ હોય કોઈ એની પાછળ એવું લાગી રહ્યું છે અત્યારે। એટલે
એ અલગ અલગ દિશાઓમાં અત્યારે પોલીસ તપાસ કરી રહી છે તમામ મુદ્દાઓને ખાસ ધ્યાન રાખીને અને કોણ કોણ છે એની પાછળ એ તમામ લોકોને પકડવા માટે, કારણ કે એજન્ટો અત્યારે એક એજન્ટ એમના હાથમાં આવ્યા છે ઓફિશિયલી, બાકીના એજન્ટો અત્યારે વોન્ટેડ છે. તો એજન્ટો કોણ હતા, એજન્ટોને શું મળતું હતું, એ તમામ દિશાઓમાં અત્યારે બીઝેડ ગ્રુપના જે બી એજન્ટો હતા તે લોકોને પણ પકડવાની સીઆઈડી ક્રાઇમ દ્વારા અલગ અલગ દિશાઓમાં કાર્યવાહી ચાલી રહી છે. કોઈ પણ આજુબાજુવાળા પર કોઈ બોલવા તૈયાર નથી, કારણ કે જે રીતે આ સમગ્ર કેસની અંદર હવે નામ આવી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક સવાલો ઊભા થઈ રહ્યા છે, તો લોકો પણ દૂર ભાગવાની કોશિશ કરી રહ્યા છે કે શું છે શું નથી તેમને હાલ કંઈ ખબર નથી, એ પ્રકારની વાતો જે છે તે કરી રહ્યા છે. જો કે સવાલ એ છે કે આટલી મોટી હદે આ પ્રકારનું કૌભાંડ જે થયું છે, અને સૌથી મોટી વાત એ છે કે જે અત્યારે સામે આવી રહ્યું છે કે જે ભૂપેન્દ્રસિંહ છે તે તમામ પૈસા જે છે પોતાના તે બીટકોઇનમાં બી ઇન્વેસ્ટમેન્ટ કરતા હતા. એટલે કે બીટકોઇનથી લઈને તમામ જે ક્રિપ્ટોકરન્સી છે તેમાં પણ તેના રૂપિયા છે. એટલે એ તપાસ થશે તો ક્યાંક ને ક્યાંક મોટા આંકડાઓ, મોટા ખુલાસાઓ સામે આવી શકે તેવું લાગી રહ્યું છે. પરંતુ અત્યારે તો સીઆઈડી ક્રાઇમ અલગ અલગ દિશાઓમાં તપાસ, જે દસ્તાવેજી પુરાવાઓ એ લોકો એકત્રિત કર્યા છે એ પુરાવાઓને કબજે કરવાની કામગીરી જે છે તે કરી રહી છે. સીઓ સિવાય એજન્ટો છે એ પ્રકારની માહિતી જે છે સામે આવી રહી છે. પરંતુ અત્યારે એક બીજા વસ્તુ હું આપને બતાવવા માંગીશ કે અત્યારે જે છે તેને ટૂંક સમયમાં જ એક સ્કૂલ પણ અહીંયા ખોલી છે અને આ સ્કૂલના દ્રશ્યો પણ હું કોશિશ કરીશ મારા કેમેરામેન પ્રકાશને કે એ દ્રશ્યો પણ કદાચ બતાવવાની કોશિશ કરે કે અત્યારે એને હાલમાં જ થોડાક સમય પહેલાં જ ઇન્વેસ્ટમેન્ટના ભાગરૂપે અહીંયા બીઝેડ નામની એક સ્કૂલ ખોલી છે અને એ સ્કૂલ પહેલાં તેને કોલેજ ખોલી હતી, પરંતુ આ સ્કૂલની અત્યારે કોઈને જાણ નથી કે આ સ્કૂલ અહીંયા આવેલી છે. એટલે અમે કોશિશ કરી રહ્યા છે કે સ્કૂલ તરફ આપણે લઈ જઈએ અને સ્કૂલ જે છે તે બતાવવાની કોશિશ કરીએ કે કઈ રીતે તેને લોકોના રૂપિયા જે છે તે મેળવીને અને કૌભાંડ કર્યો છે, પોતાના આલિશાન બંગલો બનાવ્યા, આલિશાન સ્કૂલો, કોલેજો, ટ્રેડર્સ, એ તમામ પ્રકારનું જે છે તેને ઓપન કર્યું છે. આ સ્કૂલ છે એની જે સ્કૂલ તેને હાલમાં થોડા સમય પહેલાં ખોલી હોય એ પ્રકારના હાલ માહિતી સામે આવી રહી છે. પરંતુ અમે વાત કરીશું કે કઈ રીતે તે આખી કૌભાંડ કર્યો હતો. આપ જોઈ શકો છો બીઝેડ સંસ્કાર સ્કૂલ, એટલે આને ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે કે જે સ્કૂલ બી એને, કોલેજ બી એનું, અરે સુપર માર્કેટ બી એનું, ટ્રેડર્સ બી એનું, એટલે તમામ પ્રકારની તેણે જે ખુલાસો છે સામે આવી રહ્યો છે એક બાદ એક. જોકે હાલ બાળકો અહીંયા ભણી રહ્યા છે એટલે અમે કોશિશ કરીશું કે અમે કોઈને હેરાન નહીં કરીએ, પરંતુ રાજકીય પીઠબળ હોઈ શકે, કારણ કે આટલી સામાન્ય વ્યક્તિ આટલા કરોડો રૂપિયા ક્યાંથી ભેગું કરી શકે તે સૌથી મોટો સવાલ છે. અત્યારે મેં દર્શકોને વધુ એક તમને તેની પ્રોપર્ટી બતાવું. બીઝેડ સંસ્કાર સ્કૂલ હમણાં જ તેને ખોલી છે, ગ્લોબલ કોલેજ ખોલ્યા બાદ તેને આ બીઝેડ સંસ્કાર સ્કૂલ હમણાં જ ખોલ્યું છે. અને આ જોઈ શકો છો આ સ્કૂલની અંદર અમે કોશિશ કરી વાત કરવાની પણ કોઈ બોલવા તૈયાર નથી. પરંતુ આપ જો ખાલી આનું નેટવર્ક જો, મતલબ ક્યાં ક્યાં સુધી તેને પોતાનું નેટવર્ક ફેલાવી દીધું હતું, કઈ રીતે તે લોકોને જે રીતે આખું પોતાની માયાજાળમાં ફસાઈને અને લોકોને જે રીતે ભેળવી રહ્યો હતો, તો આ સ્કૂલ પણ તેને ખોલી છે નવી, એ પ્રકારના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે.